એની વચ્ચે ભગવાનની ઈચ્છા આ જીવન સૂત્ર રાખીને પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા, ત્યારે આટલા મોટા વ્યવહારની વચ્ચે પણ પ્રમુખ સ્વામી અને શાંત રહી શક્યા. શારીરિક એવા વિઘ્નો આવ્યા હોય, શરીરની અંદર કોઈ સમસ્યા આવી હોય, ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ આ જ વિચાર સાથે જીવ્યા. પ્રમુખ સ્વામી મહારાજનું જ્યારે બાયપાસ સર્જરી કરવાની હતી, ન્યુયોર્કની અંદર લેનોક્સેલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા, અને એ વખતે ડૉક્ટરોએ કહ્યું હતું કે હી ઇઝ સિટિંગ ઓન ધ વોલ્કેનો, ઇટ મે બ્લાસ્ટ એની ટાઈમ. અત્યારે જ્વાળામુખી પર બેઠા છે અને ગમે ત્યારે ફાટી શકે એવી પરિસ્થિતિ છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવું છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ આની જાણ થઈ ગઈ હતી અને બહાર બધી ચર્ચા વિમર્શ બધો ચાલી રહ્યો હતો ડૉક્ટરો અને સંતો વચ્ચે કે હવે ક્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જવા, શું કરવું. અને આ બધો ચર્ચા વિમર્શ કરતા બહાર સંતો અને ડૉક્ટરો ઊભા હતા અને રૂમની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સેવક સંત એ બંને રૂમની અંદર હતા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ આગળ બધું તપાસ કરવા માટે, રૂટીન ચેકઅપ માટે એક ડૉક્ટર ત્યાં આવ્યા. એ પોતે અમેરિકન હતા, એટલે એમને તો ગુજરાતી કે એવું કોઈ ફાવે નહીં, અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ટેવાયેલા હોય. તો ત્યાં આવીને એણે અંગ્રેજીમાં વાતચીત શરૂ કરી અને એને મનમાં એવું હતું કે બહાર બધા સંતોને અંગ્રેજીમાં બોલતા જોયેલા, ડૉક્ટરો સાથે જે પણ વાર્તાલાપ કરતા હતા એ બધા ઇંગ્લિશમાં કરતા હતા, એટલે એને એમ કે આ બધા સંતોને અંગ્રેજી ફાવે છે, એટલે ત્યાં આગળ અંદર જઈને અંગ્રેજીમાં વાત કરવાની શરૂ કરી. પણ અંદર બે જ જણ હતા, પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સેવક સંત. હવે બંનેને અંગ્રેજી ફાવે નહીં, એટલે અંગ્રેજીમાં શું બોલે છે કશી ખબર પડે નહીં. પણ સેવક સંત જે હતા એમને યસ યસ, નો નો કાંઈ પણ પૂછે એની સામે એવો જવાબ આપવાનું શરૂ કર્યું, યસ યસ, નો નો, યસ નો નો. અને આ વાર્તાલાપ જ્યાં બંનેનો ચાલતો હતો અને પ્રમુખ સ્વામી મહારાજ ખડખડાટ હસી પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજ હસતા ત્યારે એમની વિશેષતા હતી કે એમનું જે ઉદર, એમનું પેટ એ ઉછળવા માંડતું અને આંખમાંથી પાણી નીકળે. ઘણા વ્યક્તિને આવું હોય, હસે ને ત્યારે એની વિશેષતા હોય, આંખમાંથી પાણી નીકળવા માંડે. પ્રમુખ સ્વામી મહારાજ પણ એવું છૂટું હાસ્ય, જરાય ચિંતા વગરનું મુક્ત હાસ્ય પ્રમુખ સ્વામી મહારાજ હસવા માંડ્યા. ઓલો ડૉક્ટર પણ સમજી ગયો કે આ ઇંગ્લિશમાં કંઈ સમજતા નથી, એ બહાર નીકળી ગયો. પણ બહાર જે ઊભા હતા એ લોકોને વિચાર થયો કે પ્રમુખ સ્વામી મહારાજ આટલું હસે છે કેમ? કારણ કે પરિસ્થિતિ કેવી હતી? હી સિટિંગ ઓન ધ વોલ્કેનો, જ્વાળામુખી પર બેઠા હતા, ગમે ત્યારે ફાટી શકે, ગમે ત્યારે હૃદયનો હુમલો થઈ શકે એવી પરિસ્થિતિ હતી અને છેલ્લી કક્ષાની પરિસ્થિતિ આવી ગઈ હતી. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ ખડખડાટ હસી રહ્યા હતા. ત્યારે બહાર ઊભા હતા એ બધાને આશ્ચર્ય થયું કે આવા વખતે તો સ્થિતપ્રજ્ઞ પુરુષ, જે ગીતાની અંદર 2જા અધ્યાયમાં ભગવાને કહ્યું કે સ્થિતપ્રજ્ઞ પુરુષ કેવા હોય, એના લક્ષણો જે કયા, એવા જે સ્થિતપ્રજ્ઞ પુરુષ હોય એ જ હસી શકે. કારણ કે એમના મનની અંદર આ એક જ વિચાર હતો, ભગવાનની ઈચ્છા. જે પણ કંઈ થવાનું છે આગળ એ ભગવાનની ઈચ્છાથી થવાનું છે, દુઃખી થઈને કોઈ ફાયદો નથી. અને અશાંત મન કરીને, એવા વિચલિત મન કરીને કોઈ ફાયદો નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આવી પરિસ્થિતિમાં પણ, આવી ગંભીર કપરી પરિસ્થિતિમાં પણ હસી શક્યા, કારણ કે એમના મનની અંદર એક જ વિચાર કે ધાર્યું ધણીનું થાય છે, જે થશે સારું જ થશે, ભગવાનની ઈચ્છાથી જ બધું થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ 2002ની સાલમાં, 3ની સાલમાં મુંબઈ હતા અને એ વખતે મુંબઈથી પ્રમુખ સ્વામી મહારાજને લોનાવાલા જવાનું થયું. ત્યાં આગળ આપણા અજમેરા ભાઈઓનો એક બંગલો હતો, એ બંગલામાં પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં આગળ 1 દિવસ માટે રોકાણ માટે બોલાવ્યા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી હેલિકોપ્ટરમાં ત્યાં લોનાવાલા પહોંચ્યા, હિલ સ્ટેશન છે લોનાવાલા, અને ત્યાં લોનાવાલા પહોંચ્યા અને લોનાવાલા એમના બંગલા પર રોકાઈને સાંજે પાછું ફરવાનું હતું. એટલે સવારે પ્રમુખ સ્વામી મહારાજ દાદર મંદિરેથી સાંતાક્રુઝ તરફ, ત્યાં આગળ એક પ્રાઇવેટ ત્યાં આગળ એરપોર્ટ છે રાજહંસનું, એ પ્રાઇવેટ એરપોર્ટથી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં લોનાવાલા જવાના હતા. પણ સાંજના સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સાંજે સાંતાક્રુઝથી પાછા દાદર આવે તો ટ્રાફિક બહુ હોય, એટલા માટે દાદરની નજીક એક બંધ પડેલી મિલ હતી, એ મિલની અંદર હેલિપેડ હતું, વડાલા કરીને સ્થાન છે, ત્યાં આગળ પ્રમુખ સ્વામીનું હેલિકોપ્ટર ઉતરે એટલે ત્યાં વડાલાથી પ્રમુખ સ્વામી મહારાજ મંદિરે આવી જાય. આવો નિર્ણય કરવામાં આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ સવારના ત્યાં લોનાવાલા પહોંચ્યા, બધો કાર્યક્રમ સારી રીતે પૂરો થયો અને પછી પ્રમુખ સ્વામી મહારાજને પાછા સાંજે વળવાનું થયું. હેલિકોપ્ટરની અંદર પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી એટલે કોઠારી બાપા અને વિવેક સાગર સ્વામી, આ 3 સંતો અને પ્રમુખ સ્વામી મહારાજ એટલે 3 સંતો, નાનું હેલિકોપ્ટર હતું. હેલિકોપ્ટરવાળાને હવે જે પણ કંઈ મિસકમ્યુનિકેશન થયું હશે એને ખ્યાલ ન રહ્યો કે સાંજે વડાલા જવાનું છે,
એટલે હેલિકોપ્ટર લઈને ત્યાં જ્યાં સવારે ઉડ્યો હતો જ્યાંથી ઉપડ્યો હતો ત્યાં આગળ જ હેલિકોપ્ટર લઈને પાછો આવ્યો અને ત્યાં આગળ લાવીને હેલિકોપ્ટર એણે મૂક્યું. હવે આશ્ચર્ય એ થયું કે ત્યાં આગળ પ્રમુખ સ્વામીને લેવા માટે કોઈ આવ્યું જ નહોતું, કારણ કે બધા ક્યાં રાહ જોતા હતા? પેલી બાજુ વડાલા બાજુ જ્યાં ઉતરવાનું નક્કી થયું હતું. ભૂલથી આ બાજુ હેલિકોપ્ટર આવી ગયું અને રાજન સાગર ઉતર્યું. હવે આ 2002-03ના વર્ષો, ત્યારે મોબાઈલ પણ એટલા બધા કાંઈ એપ્લિકેબલ હતા નહીં અને એ વખતે હેલિકોપ્ટર ઉતર્યું. પાયલટને પણ આશ્ચર્ય થયું કે આ હેલિકોપ્ટરની અંદર સંતો આવ્યા છે, ભાડે કરીને હેલિકોપ્ટર અહીંયા સુધી લાવ્યા અને એમને લેવા માટે કોઈ નહીં, એક વ્યક્તિ પણ ત્યાં દેખાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ, કોઠારી બાપા અને વિવેક સાગર સ્વામી નીચે ઉતર્યા અને ઉતરીને ત્યાં આગળ એક બાકડો હતો, બાકડા પર બેઠા. ત્રણે એકબીજાના મોઢા જુએ, પણ કરવું શું? કોઈ ત્યાં હાજર નહીં, જવું ક્યાં ખબર જ ન પડે. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ચતુર અને ચકોર, તરત જ પરિસ્થિતિ પામી જાય, તરત જ ખબર પડી જાય. એટલે એમને સમજાઈ ગયું કે કંઈક પ્રશ્ન થયો છે, કોઈક ઠેકાણે મિસકમ્યુનિકેશન થયું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે વિવેક સાગર સ્વામીને કહ્યું કે તમે અમને પૂછો કે અમને દાદર સુધી મૂકવા માટે કોઈ ગાડી આવી શકે ખરી? હવે હેલિકોપ્ટરમાં ભાડે કરીને આવ્યા હતા અને હવે ગાડી માંગવાની કે તમારી પાસે કંઈ ગાડી છે, અમને દાદર મંદિર સુધી મૂકી જાય. એટલે વિવેક સાગર સ્વામીએ ત્યાં એક ભાઈને પૂછ્યું, વ્યક્તિને, કે ભાઈ અમે દાદર જવા માંગીએ છીએ, અમને કોઈ લેવા માટે આવ્યું નથી, કોઈ ગાડી અમને દાદર સુધી મૂકી જાય? એટલે પહેલાં એ કહ્યું અમારી પાસે બીજી તો કોઈ ગાડી નથી, પણ આ ગુડ્સ વેન છે, મારુતિ વેન, ગુડ્સ વેન. વખતે મારુતિ વેન ચાલતી, લાલ કલરનો ડબ્બો હતો, કે આ મારુતિ વેન છે એમાં તમને ત્યાં મૂકી જઈએ. હવે એ ગાડી એમણે રાખી હતી શેના માટે? ગુડ્સ વેન હતી, એટલે માલ સામાનના હેરફેર માટે, સામાન માટે એ ગાડી વાપરતા. પ્રમુખ સ્વામી મહારાજ કે વાંધો નહીં, અમે એમાં બેસી જશું. કોઈ જ વિચાર નહીં કે કેવું લાગશે, શું થશે. હેલિકોપ્ટરમાંથી ઉતર્યા છે અને હવે આવા ડબ્બાની અંદર બેસવાનું. પ્રમુખ સ્વામી મહારાજ દરવાજો ખોલી અને આગળની સીટ પર બેઠા. પાછળની સીટ ઉપર વિવેક સાગર સ્વામી અને કોઠારી બાપા બેઠા અને સાંતાક્રુઝથી આ ગાડી નીકળી. હવે ગાડીએ ખખડધજ, એનો કાચ બંધ થાય નહીં અને દરવાજો હાથેથી પકડી રાખવો પડે એવી ગાડીની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સવારી નીકળી. અને વચ્ચે ટ્રાફિક, પીક અવર, સાંજનો સમય એટલે એકદમ રશ અવર કહેવાય. અને એની વચ્ચે આ ગાડી આખું સર્કસ નીકળ્યું. વચ્ચે ટ્રાફિકમાં ઊભી રહે, સિગ્નલ પર ઊભી રહે અને સતત ત્યાં આગળ ધુમાડા ખાતા ગાડી આગળ ચાલવા માંડી. આ બાજુ બધા રાહ જુએ કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં છે, પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં છે. અંતે તપાસ કરતા ખબર પડી કે હેલિકોપ્ટર તો ત્યાં સાંતાક્રુઝ ઉતર્યું હતું અને હવે સાંતાક્રુઝથી પ્રમુખ સ્વામી મહારાજ લાલ કલરની ગાડીમાં વિદાય લઈ ચૂક્યા છે અને ત્યાં આગળથી હવે દાદર તરફ આવવા માટે નીકળી ગયા છે. એટલે હવે કોઈ છૂટકો જ નહોતો પ્રમુખ સ્વામી મહારાજની રાહ જોવા સિવાય. એટલે ત્યાં આગળ બધા રાહ જોઈને ઊભા હતા. હવે હરિભક્તોને તો ખ્યાલ જ નહીં કે આવો પ્રસંગને આવી ઘટના બની ગઈ છે. એટલે એમને એમ કે પ્રમુખ સ્વામી મહારાજની કોઈ સારી ગાડી આવશે, એમાંથી પ્રમુખ સ્વામી મહારાજ હમણાં ઉતરશે. ત્યાં આગળ સિક્યુરિટીવાળા ઊભા હતા ટ્રાફિક કંટ્રોલ માટે. એ લોકો પણ બધી ગાડીને ત્યાંથી, કારણ કે દાદર વિસ્તાર આપણને ખબર છે એકદમ ભારે ભરચક વિસ્તાર છે, ભીડવાળો વિસ્તાર, એટલે ત્યાં આગળ ટ્રાફિક કંટ્રોલવાળા ઊભા હતા. એ પણ બધી ગાડીઓને આગળ મોકલે, કારણ કે પ્રમુખ સ્વામીની ગાડી આવવાની હતી. અને એ વખતે આ લાલ ડબ્બો ત્યાં આવીને ઊભો રહ્યો. એટલે ટ્રાફિક કંટ્રોલવાળાને તો ખબર નહીં કે આમાં પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે એણે તાળી પાડીને, એ ભાઈ આગે ચલો, આગે ચલો, આગે ચલો. ત્યાં તો દરવાજો ખોલીને પ્રમુખ સ્વામી મહારાજ એ ગાડીમાંથી નીચે ઉતર્યા. બધાને આશ્ચર્ય થયું. બધાના મનની અંદર એ જ વિચાર હતો, હેલિકોપ્ટરમાં આવવાવાળા પ્રમુખ સ્વામી મહારાજ આ લાલ કલરની મારુતિ વેનમાંથી નીચે ઉતર્યા. પ્રમુખ સ્વામી મહારાજ તરત જ દાદરા ચડ્યા, કોઈ બીજા સેવક સંતો સાથે નહીં. ઠાકોરજીના દર્શન કર્યા, ઉપર ગયા અને ઉપર જઈને જમવા માટે બેઠા. કોઈને કશો અંદાજ આવવા દીધો નહીં કે આવી પરિસ્થિતિ થઈ છે. હરિભક્તોને તો પછીથી આ પ્રસંગની ખબર પડી. ઉપર જઈને પ્રમુખ સ્વામી મહારાજે કોઈનો ઉધડો લીધો નથી કે વ્યવસ્થામાં કોણ હતું, કોણે આ વ્યવસ્થા કરી હતી. ડફોડ જેવા છે, ખબર પડતી નથી. આટલી બધી વ્યવસ્થા હેલિકોપ્ટરની કરી અને ગાડીની વ્યવસ્થા કરી શકતા નથી. અમારે કેવી રીતે આવવાનું થયું ખબર પડે છે કે નહીં. આવો એક પણ ફરિયાદનો શબ્દ પ્રમુખ સ્વામી મહારાજે ઉચ્ચાર્યો નથી. ત્યારે ઉચ્ચાર્યો નથી, ત્યાર પછી પણ ઉચ્ચાર્યો નથી કે કોની જવાબદારી હતી, આ સેવા કોને સંભાળવા, કોને સોંપવામાં આવી હતી. એવું કશું જ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાર પછી પણ કોઈને પૂછ્યું નથી, ફરિયાદ કરી નથી. કારણ કે મનની અંદર એમને એક જ સૂત્ર, જીવનનું સૂત્ર બનાવી દીધું હતું, ભગવાનની ઈચ્છા. જે થાય છે એ સારું થાય છે, ભગવાન આપણા સારા માટે કરે છે અને ભગવાનની ઈચ્છાથી જ થાય છે. તો આ જીવન સૂત્ર છે. જીવનની અંદર જો આ સૂત્ર અપનાવીશું
તો સુખી થવા માટેનો આ રાજમાર્ગ છે. કામ ધંધો વ્યવહાર જે કરતા હોય કરીએ, એમાં કંઈ વિશેષ બદલાવ કરવાનો નથી, એમાં વિશેષ કંઈ ફેરફાર કરવાનો નથી. જે નોકરી ધંધા વ્યવહાર કરીએ છીએ બધો જ ચાલુ રાખવાનો, પણ એની અંદર આ સમજણ રૂપી સબરસ, સમજણ રૂપી જે આપણે મીઠાની વાત કરી કે થોડુંક જ મીઠું ઉમેરવાનું, એમાં થોડી સમજણ ઉમેરીને આપણે જો સેવા પ્રવૃત્તિ કરીશું, આપણો વ્યવહાર ધંધો નોકરી બધું કરીશું, તો એની અંદર સુખ શાંતિ આપણને મળશે. અને કાયમની સુખ શાંતિ, આવે ને જાય એવી નહીં, ટેમ્પરરી નહીં. આ દુનિયાના મટીરિયાલિસ્ટિક એટલે કે ભૌતિક આનંદ કેવો છે? એ ટેમ્પરરી છે. થોડો વખત આવે અને પછી એ જે ક્રિયા બંધ થઈ જાય, કહેતા કે એ વસ્તુ જે પણ આપણી પાસે હોય એ પૂરી થઈ જાય તો એ આનંદ બંધ થઈ જાય, ઓછો થઈ જાય. ફોન નવો આવ્યો હોય તો નવો ફોન જ્યાં સુધી હાથમાં હોય ત્યાં સુધી આનંદ આવે, પણ એ ફોન જૂનો થાય અથવા તો આપણા જેવા ફોન બીજા 10 જણ પાસે આવી જાય એટલે પછી એ આનંદ પૂરો થઈ જાય. એમાં દુનિયાનો આનંદ જે આપણે વ્યક્તિ કે વસ્તુથી માની લીધો છે કે આ વ્યક્તિ અમને મળી જાય તો આનંદ આવી જાય, આ વસ્તુ અમને મળી જાય તો આનંદ આવી જાય, પણ એ વસ્તુ અને વ્યક્તિનો આનંદ, એ વસ્તુને વ્યક્તિ જ્યારે આપણી પાસેથી જતા રહે અથવા તો ન હોય ત્યારે આનંદ ટકતો નથી. પણ એ આનંદને લાંબા ગાળા સુધી ટકાવવા માટે આ એક જ ઉપાય છે, એ છે ભગવાનની ઈચ્છા. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. ભગવાન જે પણ કંઈ આપણી સાથે કરવાના છે એ આપણા સારા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું આ સૂત્ર, ભગવાનની ઈચ્છા, 2 જ શબ્દો છે, પણ એ જો આપણે અપનાવી લઈએ તો આપણા માટે પણ એ સુખનું સરનામું બની જાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આ સાચા સુખનું સરનામું આપણે પણ પામી શકીએ. ભગવાનની ઈચ્છા એ જ જીવન સૂત્ર આપણું બની જાય અને એના દ્વારા સુખનો રાજમાર્ગ એની ઉપર આપણે કાયમને માટે ચાલી શકીએ. એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય ભગવત સેતુ સ્વામી આપણને કી ઓફ હેપીનેસ, સુખની ચાવી એ સમજણ છે, એ વિષયક ખૂબ જ સુંદર કથામૃતનો લાભ આપ્યો. આપણે સૌ તેમના ખૂબ ખૂબ આભારી છીએ. અને હવે વિનંતી કરીએ ગોંડલ અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામીને કે તેઓ મંચ પર સ્થાન ગ્રહણ કરશે. સાથે પૂજ્ય સંસ્વરૂપ સ્વામીને પણ વિનંતી કરીએ કે તેઓ પણ મંચ પર સ્થાન ગ્રહણ કરે. આજે આપણે સૌ પૂજ્ય સંતોના આમંત્રણને સ્વીકારીને અત્રે ગોંડલ અને આસપાસના વિસ્તારના નામાંકિત નિમંત્રિતો અત્રે પધાર્યા છે. તો હવે આપણા સૌ વતી કેટલાક પ્રતિનિધિઓને વિનંતી કરીએ કે તેઓ પૂજ્ય સંતોના આશીર્વાદ એ પ્રાપ્ત કરવા માટે મંચ પર પધારશે. અહીંથી જેમનો નામોલ્લેખ થાય તેઓ સત્વરે મંચ પર પધારી પૂજ્ય સંતોના આશીર્વાદ એ પ્રાપ્ત કરશે. પરમ ભગવદીય ડૉક્ટર માથુકિયા સાહેબ, પરમ ભગવદીય જયેશભાઈ કાપડિયા, દિલીપભાઈ દુધાગરા, પરમ ભગવદીય શ્રી કિરીટભાઈ કોયાણી, શ્રી જગદીશભાઈ કાછડિયા, શ્રી મનીષભાઈ ઝાંટકિયા, ડૉક્ટર શિંગાડા સાહેબ, શ્રી કિરણભાઈ કોયાણી, ચંદ્રકાંતભાઈ પટેલ ઉદ્યોગ ભારતી, હેલ્થ ઓફિસર શ્રી ગોયલ સાહેબ, કાંધિયા સાહેબ જીટકો, રાવલ સાહેબ પીજીવીસીએલ, શ્રી ધડુક સાહેબ પીજીવીસીએલ, રોટાટોનવાળા શ્રી વસંતભાઈ, શ્રી રસિકભાઈ મારકણા, શ્રી હરિ મમરાવાળા શ્રી હિતેશભાઈ રૈયાણી, શ્રી ચેતનભાઈ ગોંડલિયા,